હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સવારે હું નાહી ધોઈને રેડી થઈ ગઈ છું અને અહીંયા પછી સૌ પ્રથમ મેં કચરો વાળવાનું કામ સ્ટાર્ટ કર્યું, કારણ કે આપણે સૌથી પહેલાં કચરો વાળવો જોઈએ ઘરમાં. સવારે તો મેં અહીંયા કચરો વાળી લીધો, પછી હું બેસી ગઈ પૂજા કરવા માટે. પૂજા કરી પછી મેં ભગવાનની આરતી કરી. ભગવાનની આરતી કરી પછી મેં અમારી જે તુલસીમાં છે તેમાં જળ ચડાવ્યું. અહીંયા ઝીણા ઝીણા તુલસીમાં પણ મૂક્યા છે. તુલસીને જળ ચડાવી પછી અહીંયા મેં રાતે મેથી પલાળી રાખી હતી, તો મેથીનું જે પાણી છે એ પી દીધું, મેથી ખાઈ લીધી. પછી અહીંયા આપણે બનાવવાની હતી ભાખરી અને કારેલાનું શાક. તો ભાખરીનો લોટ બાંધી દીધો અને કારેલાનું શાક મીઠાવાળા કરી મેં પલાળી મૂકી દીધા. એક બાજુ મેં શાકનો વઘાર મૂક્યો, બીજી બાજુ દૂધ ગરમ કરવા મૂક્યું અને અહીંયા ભાખરીને તૈયાર છે. પછી અહીંયા ભાખરી અને કારેલાનું શાક બની ગયું છે. અને પછી અમારે સવારે આવતું પાણી આવે છે એટલે મેં સવારે અહીંયા માટલું વીછળી કાઢ્યું. અને અમારું જે બીજું માટલું હોય છે, અમે તાંબાનું માટલું છે એ પાણી ભરી રાખીએ છીએ ઓવરનાઇટ, અને બીજા દિવસે અમે આ માટીના માટલામાં લઈ લઈએ છીએ. તો મેં આ માટલું વીછળી અને તાંબાનું પાણી, માટલાનું પાણી આ માટલામાં ગાળી દીધું. અને પછી આપણે આવતા પાણી આ માટલું ભરાવા માટે મૂકી દીધું. અને પછી આપણે ધોવાના હતા કપડાં, તો અહીંયા બેસી ગયા આપણે કપડાં ધોવા માટે. અને અહીંયા મારા નાના નાના જે છોડવા હતા એને મેં પાણી પીવડાવી દીધું. અહીંયા મોગરો આવે છે અને સરસ મજાનું ગુલાબ આવ્યું છે. અહીંયા મેં જાસ્મીનની વેલ આવી હતી, તો ત્યાં પણ હવે ફૂલ આવવા માંડ્યા છે. અને આપણા કપડાં ધોવાઈ ગયા છે ફાઇનલી. અને અહીંયા એક બાજુ હવે આપણે ચા મૂકી દીધી છે, કારણ કે કરવાનો છે ચા નાસ્તો. એટલે અહીંયા મારી ચા સરસ મજાની ઉકળતી હતી અને અહીંયા હું બેસી ગઈ છું ભાખરી અને થોડો ઘણો મમરાનો નાસ્તો લઈ અને ચા પીવા માટે. ચા પી અને પછી મેં ટિફિન પેક કરી દીધું. ટિફિનમાં કારેલાનું શાક, સલાડ અને છાશ છે. અને અહીંયા હું ફાઇનલી રેડી થઈ ગઈ છું ઓફિસ જવા માટે. અહીંયા આપણે આપણું ટિફિન બેગમાં મૂકી દીધું છે અને પછી હવે આપણે રેડી થઈ ગયા છે અને નીકળી ગયા ઓફિસ આવવા માટે. તો આ બ્લોગ અહીંયા સુધી, મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.